અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વેડજ દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન. શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રાના દર્શન અને પૂજન આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. યાત્રાની પવિત્રતા અને ધાર્મિક ઉર્જા તો આ રથયાત્રા દ્વારા યોગ ઋષિનો સંદેશ પ્રાપ્ત કરવાનો અને જીવનને ધાર્મિક શાંતિથી ધન્ય બનાવવાનો અવસર મળ્યો. તો ભક્તિભાવ સાથે જોડાયેલા ભાઈ બહેનો માટે આ યાત્રા એક અનન્ય આધ્યાત્મિક અનુભવ બની. જ્યોતિ પર્વ નિમિત્તે રાત્રે 3 દીવા સાથે ઉપસ્થિત રહેવું અનિવાર્ય હતું કે જેની અસર સમગ્ર કાર્યક્રમમાં જોવા મળી હતી. તો આપણે જણાવી દઈએ કે સમગ્ર વેડજ ગામના ધર્મપ્રેમી ભક્તો કે જે રથયાત્રામાં ઉમટ્યા હતા, ભક્તિમય સંકીર્તન, આરતી અને ધાર્મિક ઉત્સાહ સાથે આ યાત્રા શાંતિ અને દિવ્યતાની ભાવના પ્રગટ કરતી જોવા મળી. તો આ શ્રદ્ધા સભર યાત્રા કે જે ભક્તો માટે એક આધ્યાત્મિક ઉર્જા અને સંતોષ લાવનારી રહી કે જેમાં સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર. આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવ્યો છે. શાંતિકુંજ હરિદ્વાર બ્રહ્મર્ષિ વિશ્વામિત્રની તપસ્થલી, નવી સૃષ્ટિનું નિર્માણ કરવા માટે વિશ્વામિત્રજીએ અને 7 ઋષિઓએ જ્યાં તપશ્ચર્યા કરી હતી એ શાંતિકુંજ 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય એનો ઉદ્ઘોષ જ નહીં પરંતુ સંકલ્પ પણ શાંતિકુંજ હરિદ્વારથી જ થયો છે. શાંતિકુંજ હરિદ્વાર એક વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે જ્યાં 99 વર્ષથી અખંડ જ્યોતિ, જે અખંડ દીપકની અંદર જ્યોત પ્રગટ થઈ હતી દિવ્ય લોકમાંથી, એ શાંતિકુંજમાં આજે પણ એ અખંડ જ્યોતિ બની અને 2026માં જેને 100 વર્ષ પૂરા થાય છે. ભારતને સમર્થ, સશક્ત અને વિશ્વગુરુ બનાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મહામંત્રની પ્રચંડ સાધના કરી. એ શાંતિકુંજ આજે પણ એ વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે. પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી જેમ 144 વર્ષ પછી પ્રયાગરાજમાં 3 નદીઓના સંગમ એ પૂર્ણ મહાકુંભ યોજાઈ ગયો, એ જ રીતે 100 વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ અખંડ જ્યોતિ